નમસ્કાર મિત્રો, ખાસ કરીને ચણાના પાકમાં અત્યારે જે સુકારો દેખાઈ રહ્યો છે આના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે 2 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પ્રથમ ખેડૂત આવતીકાલે એટલે કે તારીખ 8 જાન્યુઆરી 2025 અને બુધવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે મહેર સમાજની વાડી, ચામુંડા માતાજીનું મંદિર, હાઈવે રોડ, ગામ છે દેગામ, તાલુકો પોરબંદર અને જિલ્લો પણ પોરબંદર। બીજી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 10 જાન્યુઆરી 2025 અને શુક્રવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે સંત જયંતિરામ બાપા, સંત પૂરણધામ આશ્રમ, ગામ ગુંડળા, તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગર। બંને ખેડૂતમાંથી જે આપને સ્થળ નજીક પડતું હોય ત્યાં દરેક ખેડૂત ભાઈઓ પધારો એવું મારું ભાવભર્યું આમંત્રણ છે। ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું। હવે ખાસ જે અત્યારે આપણે ચણાના પાકના સુકારા વિશેની અગત્યની માહિતી એ આપવાની છે। આમ જોવા જઈએ તો આપણે જે અલગ અલગ પાકોનું વાવેતર છે એમાં દરેક પાકની અંદર અત્યારે આપણે સુકારો જોવા મળતો હશે। સુકારા વિશે પણ આપણે અલગ અલગ લગભગ થોડા દિવસની અંદર 2 થી 4 વિડીયો મૂકેલા છે, પણ અહીંયા સમજવાનું એ છે કે કોઈ પણ પાકની અંદર સુકારો હોય તો દરેક સુકારો છે એ ફૂગને કારણે હોતો નથી। મોટાભાગના ખેડૂતો છે અથવા તો એગ્રોવાળા છે એ જ્યારે પણ સુકારો શબ્દ આવે એટલે એમાં ફૂગનાશકની ટ્રીટમેન્ટ કરતા હોય છે, એમાં ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હોય છે। પણ અત્યારે જે ચણાની અંદર સુકારો છે એ ફૂગનો પ્રોબ્લેમ ઓછો છે, પણ જેમાં તત્વોની ઉણપ છે એ વધારે છે ને એને કારણે આપણે સુકારો દેખાઈ રહ્યો છે। અત્યારે જે ચણાની અંદર સુકારો છે, આખો છોડ છે સફેદ છે, પીળો છે, લાલ છે, આ ટાઈપ થઈને આખો છોડ સુકાતો હશે। પાનની જે આખી લાઈનો છે, આખી પાનની લાઈન સુકાઈ જતી હોય છે અને આ સુકારો છે અત્યારે ખૂબ જટિલ પ્રશ્ન બનતો જાય છે અને દરેક ખેડૂત છે આ સુકારા માટે કોઈ પણ જગ્યાએ દવા લેવા જાય ત્યારે એમાં ફૂગનાશકનો સ્પ્રે કરાવી દેવામાં આવે છે અને ફૂગનાશકના અલગ અલગ સ્પ્રે કરવા પછી પણ પરિણામ મળતું નથી, કેમ કે આમાં મોંઘી દવાઓના પણ ઘણા ખેડૂતો છે એ એમાં સ્પ્રે કરી દીધા છે છતાં પણ પરિણામ મળ્યું નથી। ત્યારે હું આપને જણાવી દઉં કે આ જે સુકારો છે એ આપણે ફૂગને કારણે નથી, એટલે તમે ગમે એટલા ફૂગનાશકના ડોઝ કરશો તો પણ એ સુકારો કંટ્રોલમાં નહીં આવે। ચણાની અંદર અત્યારે સુકારો છે એ તત્વોની ખામી છે અને એક પ્રકારે ફોસ્ફરસ જે તત્વો આવે છે, જે આપણે અલગ અલગ તત્વો એમાં જે ફર્સ્ટ ગ્રેડની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય છે, એમાં જે ફોસ્ફરસ તત્વો છે એની ઉણપને કારણે અત્યારે ચણાની અંદર સુકારો જોવા મળી રહ્યો છે। હવે ફોસ્ફરસની ઉણપને કારણે જે સુકારો છે એમાં તમે કોઈ પણ પ્રકારની બીજી દવાઓનો છંટકાવ કરો તો સ્વાભાવિક રીતે એમાં પરિણામ નથી મળવાનું। એટલે અત્યારે જે ચણાની અંદર જો તમારે કોઈ સુકારો દેખાતો હોય, મેં આપને જે ફોટાની અંદર જે સુકારો હમણાં બતાવ્યો છે આ ટાઈપનો જો તમારે સુકારો દેખાતો હોય તો એને ફોસ્ફરસ આપવાનો પ્રયત્ન કરવો। ફોસ્ફરસ અલગ અલગ રીતે ઘણી રીતે આપણે આપતા હોય છે અને એનાથી પણ આપણે પરિણામ મળતું હોય છે। જો એની અંદર 2 ઇલાજ છે। પહેલો ઇલાજ તો એ કે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઝેર મુક્ત ખેતી કરતા હોય તો જીવામૃત બનાવી અને આપવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ મળી જશે। એ સાથે દૂધ અને ગોળ આનો છંટકાવ કરવામાં આવે તો પણ સારું પરિણામ મળી જાય। કાં તો તમારે જીવામૃત આપી દેવાનું છે જેના કારણે પણ ફોસ્ફરસ અને અન્ય તત્વો પણ સાથે સાથે મળી જશે અને જીવામૃત આપશો તો એ ઉત્તમ ઇલાજ છે। જીવામૃત કેવી રીતે બનાવવું એના પણ આપણે અનેક વિડીયો મૂકેલા છે અને એ ન કરવું હોય તો તમારે ફોસ્ફરસ આપવું હોય તો આપણે દૂધ અને ગોળ, દૂધ છે એક પંપમાં 250 ml અને 100 ગ્રામ ગોળ, આ રીતે જો તમે નાખીને છંટકાવ કરો તો આનાથી પણ ફોસ્ફરસ મળી જાય, કેમ કે દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ મળે છે અને ગોળની અંદર ફોસ્ફરસનું પ્રમાણ હોય। એટલે દૂધ અને ગોળનો છંટકાવ કરીએ તો બીજા તો અનેક પ્રકારના ફાયદા થતા હોય, પણ એની સાથોસાથ કેલ્શિયમ અને ફોસ્ફરસ આ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં મળી જતું હોય। એટલે જો તમારે અત્યારે ચણાની અંદર દૂધ ગોળનો છંટકાવ કરવાનો હોય તો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ, પણ ખાસ ધ્યાન રાખવાનું 1 વીઘાની અંદર જે 16 ગુઠ્ઠાવાળો વીઘો હોય એ 1 વીઘાની અંદર 2.5-3 પંપ તો મિનિમમ ઓછામાં ઓછા કરવાના। જો ઓછા પંપ 1-2 પંપ કરવામાં આવે તો પછી પરિણામ ન મળે। એટલે દૂધ ગોળ છે એ છંટકાવ કરીને પણ તમે આનું ઈલાજ કરી શકો અને આ સુકારાને રોકી શકો, અથવા તો તમારે કોઈ એગ્રોમાંથી જો ખાતર કે દવા લેતા હોય અને એ જ ઈલાજ કરવાનું હોય તો પણ તમારે ફોસ્ફરસ મળે એવા પ્રયત્ન કરવાના। જેમાં ખાસ કરીને એગ્રોમાંથી જો તમે ખાતર લેતા હોય તો આપણે અલગ અલગ પ્રકારના જે ખાતરો આવતા હોય છે, જેમાં એક વોટર સોલ્યુબલ ખાતર આવે છે, જેમાં ગ્રેડ આવે છે એનો 12-61-0, એટલે 12% નાઇટ્રોજન હોય, 61% ફોસ્ફરસ હોય અને પોટાશ છે એ 0% આવે, એટલે 12-61-0। જે 12-61-0 1 કિલો પેકિંગમાં જે ખાતર આવે છે એ 1 કિલોમાંથી 10 પંપ કરવાના અને એ રીતે આપણે એનો છંટકાવ કરવામાં આવે
તો પણ આપણે ફોસ્ફરસ મળી જાય ને ચણાનો અત્યારે જે સુકારો છે એ રોકાઈ જતો હોય છે. એટલે આમ તો મેં તમને 3 પ્રકારના ઈલાજ બતાવી દીધા છે આ વિડીયોની અંદર, જેની અંદર જીવામૃત, દૂધ અને ગોળ અથવા તો 12-061 જે આપને અનુકૂળ આવે એ આપણે કરી શકાય. 12-061 જો એગ્રોમાંથી લેવાનું થાય તો અલગ અલગ પ્રકારની ઘણી બધી કંપની છે એ 12-61 ખાતર જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ બનાવતી હોય છે. પણ 12-061 જો તમારે લેવાનું હોય તો સારી કંપનીનું લેવાનું. જો કોઈ લોકલ કંપનીનું લઈએ આપણે તો પછી એમાં પરિણામ પણ મળતું નથી. કોઈ પણ સારી કંપનીનું 12-61 તમે જો ચણાની અંદર અત્યારે છંટકાવ કરી દેશો તો પણ આ સુકારો છે એ રોકાઈ જશે. અને આ મોટા ભાગના ખેડૂતોને જે અત્યારે ચણાના પાકમાં સુકારો છે એ ફોસ્ફરસની ઉણપને કારણે છે. એટલે તમે એમાં કોઈ પ્રકારના અલગ અલગ રીતે જે તમે ફૂગનાશકનો સ્પ્રે કરશો તો એનાથી આ સુકારો અટકે નહીં. ફોસ્ફરસની ઉણપ છે અને આ ફોસ્ફરસની ઉણપને કારણે જો આ છોડ સુકાતો હશે તો આમાં એવું પણ નથી બનવાનું કે આ 2-5 દિવસનો રાઉન્ડ છે ને પછી આપણે વાતાવરણ બદલશે ને આમાં પરિણામ સારું મળી જશે, એવું થવાનું નથી. કેમ કે આને જો અત્યારે આપણે ફોસ્ફરસ આપવામાં નહીં આવે તો આપણો જે શિયાળુ પાક છે એની અંદર જે આપણે ઉત્પાદન લેવાનો ટાર્ગેટ હોય નહીં લઈ શકીએ અને ચણાનો પાક છે એમાં આપણે નિષ્ફળતા મળી શકે છે. એટલે અત્યારે ફોસ્ફરસ આપવું ખૂબ જરૂરી છે. અને ફોસ્ફરસ સિવાય બીજું કોઈ વસ્તુ મોંઘા કોઈ પણ ખર્ચ કરશો તો પણ પરિણામ મળશે નહીં. આનો સસ્તો અને સારો ઈલાજ છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી અહીંયા ભલામણ છે કે કાં તો જીવામૃત, દૂધ, ગોળ અથવા 12-061 જ ઉપયોગ કરવો. કેમ કે આનાથી વિશેષ તમે કોઈ મોંઘી દવા છાંટી દેશો તો તમારા પૈસા ફેલ જશે અને પરિણામ નહીં મળે. અને માત્ર 12-061 તમે છંટકાવ કરશો ને તો પણ સારું પરિણામ મળી જશે. અમે તો અલગ અલગ રીતે અમારા ગ્રુપમાં જે ટ્રાયલ લેવાના છે, અમારા ગ્રુપ મેમ્બરો જે હોય છે એની અલગ અલગ રીતે ટ્રાયલ લીધા છે. એમાં જે ચણાની અંદર સુકારો હતો અને અમને ફોસ્ફરસની ઉણપ દેખાણી એ પછી અમારા ગ્રુપ દ્વારા ભલામણ કરવામાં આવી કે આમાં 12-61 છંટકાવ કરો. અને 12-61 છંટકાવ કરવાથી છોડની અંદરથી તમામ સુકારો છે એ કંટ્રોલ થઈ ગયો છે અને છોડ એકદમ લીલોછમ અને જાણે એમાં સુકારો હતો જ નહીં એ ટાઈપના સારા છોડ પણ જોવા મળ્યા છે. એટલે એક પ્રકાર આમાં કોઈ મોટા ખર્ચ કરવાની જરૂર નથી. તમે સામાન્ય ખર્ચની અંદર આ ઈલાજ કરી શકો જેનાથી આપણો પાક પણ બચી જશે અને બહુ મોટો ખર્ચો પણ નહીં આવે. એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે. છતાં પણ આની અંદર તમારે કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ અમને કોમેન્ટ કરજો. અમે કોમેન્ટ દ્વારા પણ તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું. અને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે ને એના આ મેસેજ મળી જાય અને દરેક ખેડૂત છે ને એ મોંઘી દવાના ખર્ચમાંથી બચી જાય અને પોતાના ચણાના પાકને પણ બચાવી શકે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે. અંતમાં દરેક મિત્રોને ફરીથી વિનંતી કરી રહ્યો છું કે જે વિડીયોની શરૂઆતમાં મેં 2 ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એની અંદર અવશ્ય પધારજો. ત્યાં આપણે ખેડૂતના હિતમાં તમામ ચર્ચાઓ કરતા હોય ને એ ખેડૂત મિટિંગ દ્વારા પણ ખેડૂતોને હિત થઈ શકે એવું આયોજન કરતા હોય એટલે ખેડૂત મિટિંગમાં પધારજો. ત્યાં પણ આપણે ઓછા ખર્ચે અને ઝેરમુક્ત ખેતી કેવી રીતે થાય એનું પણ આપણે માર્ગદર્શન આપશું. અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રોએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજનું લિંક આપેલું છે એ ઓપન કરી અને આપણું ફેસબુક પેજ પણ ફોલો કરજો. હાલ આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.